નમસ્કાર, સ્વાગત છે આપનું મુદ્દાની વાતમાં. હું છું ઝિલન. સૌપ્રથમ મહત્વના સમાચાર. સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ના સર્વર ડાઉન થયા છે, સર્વર ઠપ થયા છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સર્વર ઠપ થઈ ગયા છે, ત્યારે યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. લોગિન થવામાં યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. યુઝર્સ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર લોગિન નથી થઈ શકતા. યુઝર્સના લોગિન ઓટોમેટિક લોગઆઉટ થઈ ગયા છે. તો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા લોગિન કરવામાં યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. તો યુઝર્સ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર લોગિન નથી કરી શકતા. તો યુઝર્સ ફેસબુક ઇન્સ્ટાગ્રામ લોગિન નથી થઈ શકતા. મેટા એકાઉન્ટ ક્રેશ થતા લોગઆઉટ બાદ લોગિન થવામાં મુશ્કેલી પડી રહી છે. સર્વર અચાનકથી ઠપ થઈ ગયું. મેટાના તમામ એકાઉન્ટ બંધ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પણ લોગઆઉટ થયું છે. ડિજિટલ એક્સપર્ટ પુનિત બિટલાણી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. પુનિતજી, જ્યારે આ રીતે સર્વર એકદમથી ઠપ થઈ ગયું છે, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફરીથી લોગિન થવા માટે શું કરવું પડશે? આમાં કોઈ પણ એન્ડ યુઝરે ચિંતા કરવાની જરૂર નથી. આમાં 2021માં પણ આવી ઇવેન્ટ બની હતી અને ક્યારેક ડીએનએસ સર્વર અને આઈપી પ્રિફિક્સથી આવા ઇશ્યુઝ આવતા હોય છે. અને આઈ થિંક હજુ 30 મિનિટ્સ જેવું થયું છે, 32 મિનિટ્સ જેવું. 8:49 આ સર્વર બંધ થયું હતું. તો બેઝિકલી આ વસ્તુમાં મોસ્ટલી 1 થી 2 કલાકનો ટાઈમ જતો હોય છે અને આની અંદર એક માઇનર સર્વર મેન્ટેનન્સની ઇસ્યુ હોઈ શકે અને એના લીધે આ વસ્તુ બની છે એવું અત્યારે પ્રાઇમરી દેખાય છે. સ્ટીલ હજી ફેસબુક કે મેટા તરફથી હજી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું, બટ આ ટાઈપના ઇશ્યુઝ ક્યારેક આવી શકતા હોય છે અને બહુ જલ્દીથી ફિક્સ થઈ જતા હોય છે. તો પુનિતજી, જાતે જ લોગિન પણ થઈ જવાશે કે પછી લોગિન કરવું પડશે? લોગિન ફરીથી કરવું પડશે એક વખત, કેમ કે લોગઆઉટ થયું છે તો એને શું છે, ત્યાં પિંગ નથી મળી રહ્યા, એટલા માટે કોઈ પણ ડેટા સ્ક્રોલ કરવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે કદાચ દરેક યુઝરે ફરીથી લોગિન કરવું પડશે વિથ ધેર આઈડી એન્ડ પાસવર્ડ. પણ ડેટાની બધી વસ્તુ સુરક્ષિત રહેશે. એઝ પર એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સ્ટ્રોંગ અને સારું છે એટલા માટે. જી, આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.